ઓડિયો ક્લિયર છે? હલો હલો, અવાજ આવે છે ભરતભાઈ? જો તો આપણે પરાગનયન પરાગનયનની વ્યાખ્યા. પરાગાશયમાં રહેલી પરાગરજને પરાગાસન પર પરાગવાહકોની મદદથી સ્થાપન કરવાની ક્રિયાને શું કહેવામાં આવશે? પરાગનયન. પરાગનયન છે તો કેટલા પ્રકાર હોય? બોલો. પેલા એક બોલતું. પુષ્પ. એ પુષ્પ અને એક જ વનસ્પતિ, સ્વફલન. નિખિલ. વનસ્પતિ ને પુષ્પ બે એક. ગેટેનોગોમી વનસ્પતિ પ્રિન્સ પરવશ. એક એક બે એક બે બે. તમને કેટલી વાર એકને વસ્તુ રિપીટ કરાવીને કીધું છે યાદ રાખો. પરીક્ષામાં આવડતું છે ને છતાં ભેગું નહીં થાય. પેપર પૂરું થઈ ગયું, 3 કલાકનો બેલ વાગી ગયો ને પેપર પેક થઈ ગયું. બહાર આવીને યાદ આવશે ને કે કામનું નથી. કદાચ તમે ગમે એટલો નોલેજેબલ હોય, 3 કલાકમાં તમે કેટલું દેખાડો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર તમારે તમને આવડતું હોય બધી વસ્તુ તમારે એમાં એપ્લાય કરવાની રહે. પૂરું થઈ ગયા પછી કે કામનું રહે નહીં. પરાગનયન ક્લિયર? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ શું શું આવશે? હા, બેગિંગ મેથડ. લાસ્ટ લેક્ચરમાં જ ઓલરેડી આપણે 2 માર્કનો ક્વેશ્ચન હતો એમાં વાત કરી હતી કે પુષ્પમાંથી નર પુષ્પને દૂર કરશે, માદા પુષ્પ પરિપક્વ થવા દે, ઈચ્છિત પરાગરજનું શું કરશે? એમાં છંટકાવ કરશે. બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન. બેવડું ફલન કઈ વસ્તુ હતી? એક શેનું ફલન કરશે? દ્વિધ્રુવીય કોષ કેન્દ્રનું અને બીજું અંડકોષનું. તો બે વડે બેનું ફલન થાય છે એટલે શું થાય છે? બેવડું ફલન. હવે ઇમ્પોર્ટેડ વસ્તુ શું છે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બને છે. એ કેવું છે? ત્રિકીય 2n+n. પછી એક બને છે દ્વિકીય એટલે કે n+n. આ શું કહેવામાં આવશે? ભ્રૂણ કહેવામાં આવશે. તો એક નરજન્યુ ભ્રૂણ પોષ બનાવે છે, બીજું નરજન્યુ ભ્રૂણ બનાવે છે. એટલે જ શું કહેવાય? આકૃતિ સહિત દર્શાવવું પડશે જ્યારે આવશે ત્યારે. આલ્બ્યુમિન યુક્ત બીજની રચના. આલ્બ્યુમિન શું છે પેલા તો એ મને કહો. આલ્બ્યુમિન શું છે?
આલ્બ્યુમિન શું છે? આલ્બ્યુમિન એમ ન કહેવાય. આલ્બ્યુમિન પોતે પ્રોટીન છે. આમ શું? હાલો આકૃતિ દોરવાની જાતે ટૂંકમાં આપી છે. સ્વપરાગનયન, પરપરાગનયન, કીટ પરાગિત વનસ્પતિમાં પવન પરાગિત વનસ્પતિ. સ્વપરાગનયન અને પરપરાગનયન શું થાય? સ્વપરાગિત થઈ એટલે વનસ્પતિ એક પુષ્પ એક. પર એટલે પુષ્પ બે. ખબર પડી ગઈ. કીટ પરાગિત વનસ્પતિ અને પરાગિત પવન પરાગિત વનસ્પતિ. કીટ પરાગિત વનસ્પતિમાં કોણ આવશે ઉદાહરણ? ઉદાહરણ મધમાખી વાળું કોણ હતું? કીટ પરાગ વાહકો નામ જો તમારે વનસ્પતિનું એક્ઝામ્પલ જોઈશું. ભમરી કરે ને. પછી પવન પરાગિતમાં જળકુંભી આવે ને. કે બોલો વેલેસ્નેરિયા. શેમાં આવે તો વેલેસ્નેરિયા? વેલેસ્નેરિયામાં શું લંબાઈ? તો કીટ પરાગિત, પવન પરાગિત, સ્વપરાગનયન, પરપરાગનયન આવી રીતના 4 પોઈન્ટ તમને 3 માર્કમાં એક્ઝામમાં પૂછી શકે. રિયલમાં આપણને એમ થાય કે સ્વપરાગનયન તો 3 લાઈનનો ક્વેશ્ચન છે, એવું થોડું એક્ઝામમાં પૂછે. પણ ઈ 3 માર્કના ક્વેશ્ચનમાં 4 પોઈન્ટ આપીને અલગ અલગ પોઈન્ટ સમજાવવાનું કે થાય. લઘુ બીજાણુ ધાની રચના. લઘુ બીજાણુ કોષ હોય, પોલેન મધર સેલ. એમાંથી પોલેન ગ્રેન્સ એટલે કે શું થશે? પરાગરજ નિર્માણ થશે. કઈ ક્રિયા દ્વારા? લઘુ બીજાણુ જનન. સંભાજન કે અર્ધીકરણ? કેટલી પરાગરજ ઉત્પન્ન થાય? એક કોષમાંથી 4. અને ઈ જ પરાગરજ છે ઈ પરાગાશયનું જ્યારે સ્ફોટન થશે એટલે શું થાય? તૂટી પડશે. તો ઈ લઘુ બીજાણુ ધાની રચના થઈ. જો લઘુ બીજાણુ ધાનીની રચના પૂછી શકે અને લઘુ બીજાણુ જનન એ બે અલગ ક્વેશ્ચન છે. લખાવી રીતના લખો. લઘુ બીજાણુ ધાનીની રચના સમજાવો.
અને બીજું લઘુ બીજાણુ જનન એટલે શું? સમજાવો. બે ક્વેશ્ચન આન્સર તમે ફેરી ફેરી લખજો, તમને ક્લિયરલી સમજાવવું જોઈએ. જ્યાંગ જ્યાંગ એટલે શું થાય? જ્યાંગ એટલે શું થાય? આવડે બધાને આવડે છે, પણ આ ક્વેશ્ચન જો કદાચ એક્ઝામ હોત ને તો એક નો માર્ક મળત. બધાને આવડે છે. જો ટેક્સ્ટ બુક ગોતો. વિધિ પહેલું ચેપ્ટર ઈ છે તો ગોત. શું થાય જ્યાંગ એટલે? મહાબીજાણુ ધાની કે અંડક કે બીજાશય વાળી રચના કે સ્ત્રી કેસર વાળી રચના કે આવે ને એવું કઈક ધડા આવે ઉઠી ઉઠીને, આવડતું કઈ હોય નહીં. બધા બબે લખતા આવજો કાલ. અંગૂઠા પકડ્યા બધા જાંગ મહાબીજાણુ ધાની અંડક વાળો જે ક્વેશ્ચન છે એ બધા બબે લખતા આવજો. લખો, યાદ નહીં રે. ગયા વખતે ક્વેશ્ચન લખાયો તે લખ્યા? હું જોઈ બધા ક્વેશ્ચન આરે. આ ક્વેશ્ચન 2 વાર લખવાનો છે આકૃતિ સહિત. મહાબીજાણુ જનનની આકૃતિ સંરચના. મહાબીજાણુ જનન, મહાબીજાણુ જે છે મેગાસ્પોર મધર સેલ એમએમસી, એ કેવા પ્રકારનો વિકાસ કહેવામાં આવે છે? એકલ બીજાણુ વિકાસ કહેવાય. 1 માં 2, 2 માંથી 4, 4 માંથી 3 નિષ્ક્રિય, 1 વધે, 1 વધ્યો, 1 માં 2, 2 માં 4, 4 માંથી 8, 8 બીના એમાં 6 કોષ દિવાલ હોય, 2 ને કોષ દિવાલ હોય નહીં. એ 6 છે, એમાંથી 3 પ્રતિધ્રુવ, 2 સહાયક અને 1 અંડક, અને 2 ખાલી છે એને કોષ દિવાલ કોમન, એટલે શું બની ગયું? દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. અને એ આખા ભ્રૂણપુટમાં ફિટ થઈ જાય તેને ભ્રૂણપુટની રચના કહેવાય. એ વસ્તુ છે. આ ક્વેશ્ચન વાંચશો આવડશે. પછી એક ક્વેશ્ચન લખાવી રીતના લખી નાખો. તફાવત લખો લઘુ બીજાણુ જનન ને મહાબીજાણુ જનન. 4 પોઈન્ટ લખજો.
ક્વેશ્ચન લખજો. લઘુ બીજાણુ મહાબીજાણુ છો. સેકન્ડ ચેપ્ટર છે મનુષ્ય પ્રજનન. નર સહાયક નલિકા અને ગ્રંથિઓ. કઈ કઈ નલિકાઓ છે સહાયકમાં? ગ્રંથિની નલિકા પેલા કયો. અધિવૃષણ નલિકા, શુક્રવાહિકા, શુક્રવાહિની છે ને, આ બધી નલિકાઓ છે. અને ગ્રંથિઓ કેતો પૂનમ? બર્બોલિયોથર, પ્રોસ્ટેટ અને શુક્રાશય. આટલી વસ્તુ યાદ રાખવાની. સ્તન ગ્રંથિ. સ્તન ગ્રંથિની અંદર તમારે વહન માર્ગ ખાસ યાદ રાખવાનો છે. બહુ બધી વાર એક્ઝામ પૂછાયેલો છે. લખી નાખો વહન માર્ગ. દુગ્ધ વહન માર્ગ સમજાવો. શુક્રોત્પાદક નલિકાનો છેદ નહીં પૂછે. આ પૂછા અંડપિંડની અંતસ્થ રચના. લખો તફાવત લખો. તફાવત લખો શુક્રપિંડ ને અંડપિંડ. એમાં તમારે બેની રચના સમજાઈ દેવાની ટૂંકમાં. પ્રસૂતિ દુગ્ધ સ્ત્રાવ. જો પ્રસૂતિ છે ને, પ્રસૂતિ એમાં તમારે સ્તર યાદ રાખવાના. સંકોચન ને હોર્મોન ની કયા કયા આવશે? 3 સ્તરના નામ ધર્મેશ. ફરીથી બોલતો એકવાર. ઓકે ઓકે સરસ. પણ આડાવડા બોલો. વચ્ચેનું કયું આવે? માયોમેટ્રિયમ. સંકોચન કોણ કરે? કરે કોણ? કરે કોણ? ઓક્સિટોક્સિન. શું કામ? પ્રસૂતિ માટે બાળકને શું કરશે? ઇઝીલી ડિલિવર થાય એટલા માટે. ઓક્સિટોક્સિન નો સ્ત્રાવ કોણ કરે? કઈ? પશ્વ પિટ્યુટરી. કઈ? ઓક્સિટોક્સિન ની હારે કોણ હોય બીજું પશ્વ પિટ્યુટરી? એ જરાયુમાં આવે. પિટ્યુટરી ને જરાયુ બે અલગ, ખબર પડે ને? ઓલું ક્યાં આવે ને ઓલું ક્યાં ખબર પડે ને? ઓક્સિટોક્સિન ની હારે કોણ હોય? પશ્વ પિટ્યુટરી. સાચો. દર્શન ગોતીન બોલ. ગોત દે હાલ. તે જે ચોપડો લખ્યો ને એમાં ગોત દે. 101 રૂપિયા રોકડી ના ગોત. તું ચોપડો વિકસો ને એમાંથી ગોત દે. લે ઓક્સિટોક્સિન ની હારે કોણ હોય ની ગોત દે હાલ. ટેક્સ્ટ બુકમાં ન થાય બોલે. ટેક્સ્ટ બુકમાં ન ગોતતા. 11 ટેક્સ્ટ બુકમાં આવ્યું છે. વાસોપ્રેસિન આવે. એડીએચ, એન્ટી ડાયુરેટિક હોર્મોન. નોંધ કરીને લખો, યાદ રહે. પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવો. પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવો. એમાં લખો ઓક્સિટોક્સિન, ઓક્સિટોક્સિન, બીજો વાસોપ્રેસિન, વાસોપ્રેસિનમાં બ્રેકેટમાં લખી નાખો એડીએચ. એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન. એડીએચ
એન્ટી ડાયુરેટિક હોર્મોન. ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન. આયુડીએસ એટલે શું છે પ્રકાર? બહુ ઘણી વાર થઈ ગયો છે ક્વેશ્ચન. બોલી જાઓ ને હાલો ફટાફટ. આયુડીએસ ધર્મેશ ફૂલ ફોર્મ બોલ નાખ ને. ઇન્ટ્રા અંડર શેની અંડર? ટેબલની. તો કાલ આયુડીએસ 5 વાર લખતા હોજો. પ્રિન્સ આયુડીએસ 5 વાર લખતા હોજો. આઈડીએસ ઇન્ટ્રા અંડર, તારી કઈ અંડર? ઇન્ટ્રા અંડર પછી વાંચવું પડે છે હજી. 5 વાર લખતા હોજે કાલ. હને પ્રકાર બોલ ને ખાલી. ઓકે સરસ. ઔષધિ એને જ બોલ. 5 વાર લખજો એટલે આવડશે. અંતઃસ્રાવના એક્ઝામ્પલ દઈ દે. કોપરટી. અંતઃસ્રાવમાં કોપરટી આવે. તું બોલ 5 વાર. આટલી વારમાં પતી ગયો હોય તું 5 વાર લખતો આવજે. તું બોલ આયુડીએસ ના પ્રકાર. હાલો અંદર એક્ઝામ્પલ બોલ. હા 375 રેડી સાચું. અંતઃસ્રાવનું તું રહેવા દે, આવડી ગયું. અંતઃસ્રાવને તું બોલ. કહું હું પ્રોજેસ્ટાટ 20 રેડી સરસ. કેટલી વાર? 5 વાર. પ્રિન્સ 5 વાર. આયુડીએસ છે યાદ ખાસ રાખવાના છે. આયુ ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ એટલે કે ગર્ભ નિરોધક તરીકે ગર્ભાશયની અંદર સ્થાપન કરતી વસ્તુ છે. 2 પ્રકાર મુખ્ય. પ્રમુખતા CT C7 મલ્ટીલોટ 375 અને અંતઃસ્રાવમાં પ્રોજેસ્ટાટ LNG20. LNG20 નું પૂરું નામ લિવોગેસ્ટ્રોનોજન. ઓલરેડી કરાવેલું છે. ગર્ભ નિરોધક પ્રણાલી પદ્ધતિ સમજાવો. કુટુંબ નિરોધક પદ્ધતિઓ સમજાવો. શું આવે? પ્રણાલીગત પદ્ધતિઓ એટલે ટૂંકમાં કુદરતી પદ્ધતિઓને નામ દેવાના છે. સંવનન અંતરાય, બાહ્ય સ્ખલન, દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા એટલે લેક્ટેશન એમેનોરિયા. સરસ. લેક્ટેશન એમેનોરિયા ટાઈમ શું હતો? 6 થી 8 મહિના. આમાં બધાય આવે. બધાય કુદરતી આવે. પછી કૃત્રિમની અંદર કઈ કઈ આવે? બિન ઔષધીય, ઔષધીય એટલે કે આયોડીએસ થઈ ગયા. પછી સ્પિલ્સ છે. પછી વાટકાપ છે, ઇન્જેક્શન છે. એ આવી ગયો કે વારા ઘડીએ નો એવા રાખે. સહપ્રભાવિતતા મેન્ડલ ઉપર વી આવો. હાલો
કોને કેવું? સપ્રભાવિતતા અને હારે બીજું કોણ આવે એનું? એકલું સપ્રભાવિતતા તો આવે નહીં. 3 માર્કનો ક્વેશ્ચન. શું? વાત સાચી છે, પણ હું જે કહેવા માંગુ છું ને તમને નથી કહેતા. સપ્રભાવિતતા કોને કેવું? આમ થોડુંક ડિટેલમાં તમે નામ ખાલી બીજું કહો છો, મને થોડુંક ડિટેલમાં કહો, કારણ કે 3 માર્કના ક્વેશ્ચન આજે આપણે ભણીએ છીએ. પ્રભાવી પ્રચન પછી હજી કઈ? અભિવ્યક્તિ છે એ હંમેશા સમપ્રમાણમાં હોય. સરસ. સપ્રભાવિતતા. શ્વાન પુષ્પ અપૂર્ણ પ્રબુદ્ધતા. કોણ બોલશે? આખું કોણ બોલશે? શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર, કુતરા ફૂલ. એક્ઝામ્પલ દઈને બોલવા માંડને. ઓકે, એક્ઝામ્પલ દઈને સમજાઈને મને. ઓકે, લાલ અને સફેદ. ઓકે, પિતૃપેઢી થઈ. પછી ઓકે, સંકરણ કરાયું તો કેવું પુષ્પ આવ્યું? તો ગુલાબી તો પિતૃ હતું નહીં, તોય કેવું આવ્યું? અપૂર્ણતાને લીધે. પછી આમાં F2 પેઢીમાં હા, 1 to 1. આનો ચાર્ટ જાતે દોરો હાલો. સંજ્ઞા સહિત, કેપિટલ ને સ્મોલ બંને સહિત. કેપિટલ હંમેશા કોનું લક્ષણ હશે? પ્રભાવી.
રેડી? મધમાખીમાં લિંગ નિશ્ચયન. કોણ બોલશે? રંગસૂત્રની સંખ્યા બોલો. માદા 32, નર 16. 32, 16. ફલન ડાયરેક્ટ એમ થઈ જાય સીધું. 32 નું શું થાય ને 16 નું શું થાય? 16 નું અર્ધીકરણ થાય એટલે 16 માંથી 8 8 થયા થાય ને. પેલા વસ્તુ છે તમે બોલ્યા 32 16 તો સીધું આના વડે આનું ફલન થાય એમ ન કહેવાય. તમારે પેલા એમ કેવું પડે કે 32 નું શું થશે? અર્ધીકરણ. એટલે રંગસૂત્ર કેવા થયા? 16 16 અડધા થયા. હવે ઓલા 16 વડે કોનું હો? કોઈ એક 16 નું ફલન થયું એટલે 16 દુ 32 થઈ ગયા પાછા. એટલે 32 વાળા ફરી પાછા શું બની ગયા? તો 16 નું શું થયું? 32 ફિમેલ, 16 મેલ, 16 16. આ 16 વડે આ 16 નું ફલન થઈ ગયું 32 થઈ ગયા. આ શું થઈ ગઈ? ફિમેલ. આનું શું થયું? અસંયોગી જનન. એટલે શું બની ગયું? મેલ. મધમાખી. ગંગોત્રી સાયન્ટિફિક નેમ બોલ મધમાખીનું. મસ્કા ડોમેસ્ટિકા. એપિસિન્ડિકા. તો મસ્કા ડોમેસ્ટિકા કોનું બોલી? ફળમાખી. ફળમાખી નું થાય? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. સાયન્ટિસ્ટ કોણ હતા કંઈક? પ્રિન્સ. એચ ઉપરથી નામ છે. હન્ટ મોર્ગન. હા એ જ. નિકેત. મેં ક્યાં કઈ કીધું? નામ ન લેવું. રૂપાંતરણીય સિદ્ધાંત. સાયન્ટિસ્ટ કોણ હતા? ફેડરિક ગ્રિફિથ. રિદ્ધિ કઈ જ્ઞાન દેવું? સાયન્ટિસ્ટ કોણ હતા કે? ફેડરિક ગ્રિફિથ. હું તો કેતો સિદ્ધાંત જાવડે બોલ બોલ પડી જાઉં કઈ. એમાં તું ગોતશો ને પેજ જ છે જ નહીં પેલા. હા બસ જોઈ આવ્યો. શા રાખ્યું તો આવડતું કેમ? હું રિવાઇઝિંગ કરાવી આખું. આ પૂરું થઈ જાય ને બધું આ પેપર આખું છેલ્લે પાછું કરાવે. 85 છે તો સાસ્તુ. ધ્રુમિલ આવડે જ્યાં આવડે ગંગોત્રી. ઓકે. શું કામ મરી ગયો? કારણ કઈ મરવા પાછળ? ઈ કેવું લેયર છે? પોઈઝનિસ્ટ લેયર છે. પ્રોટીન નું પોઈઝનિસ્ટ લેયર છે. એસ થી મરે કે આર થી મરે? એસ થી મરે ને. ફાઇનલ ને? ફાઇનલ ધર્મેશ કઈ એસ થી મરે, આર થી જીવે. એસ ને ગરમ કરે જીવે. એસ ને ગરમ કરે હારે આર આપે
તો મરે. શું કામ? કારણ કે જે લેયર હતું એ આવી ગયું આર ઉપર, આર નું રૂપાંતર શેમાં થઈ ગયું? એસ માં. તો એસ થી તો મરતા હતા એટલે મરી ગયા. રૂપાંતરણીય સિદ્ધાંત છે. નો આવડતું હોય ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, સમજાવેલું હતું. ફરી પાછું આ બધા ક્વેશ્ચન પૂરા થઈને એક રિવાઇઝ કરાવી. શાના રહી જાઓ. બહુરૂપકતા જણાવો. બહુરૂપકતા જો ટેક્સ્ટબુકમાં જોઈને બોલો, તમ તારે કંઈક બોલશો તો યાદ આવશે. હું ડીએનએ ની બહુરૂપકતા સમજાવો. શું આવશે? શું આવે? આય બસ. હા ગંગોત્રી, શું આવશે? વિકૃતિ. ઈ થોડુંક આવશે. પછી આ ક્વેશ્ચન લખતા આવજો કાલે બધાય કમ્પલસરી. 3 માર્ક નો ડિટેલમાં જાતે ગોતી લખજો, જાતે ગોતજો. ચેપ્ટર નંબર 6. બસ. દર્શન, રાજી. સહમૂલક અંગ ઉદ્વિકાસ. ઉદ્વિકાસ સહમૂલક અંગો. રચના સદસ ને કાર્ય સદસ આવે ને? લખો લખાવી રીતના ક્વેશ્ચન. શબ્દ ભેદ આપો. રચના સદસ અંગો અને કાર્ય સદસ અંગો. રચના સદસ અંગો અને કાર્ય સદસ અંગો. ક્વેશ્ચન લખો બીજો. અવશિષ્ટ અંગો વિશે માહિતી આપો. આઈ રહ્યું કાર્ય સદસ ને રચના સદસ. અશ્મિ. અશ્મિ એટલે શું થાય? અશ્મિ રશ્મિ નથી, અશ્મિ છે. રાખ તો એમ ન કહેવાય, પણ આમ એમાંથી પછી રાખ. અશ્મિ એટલે વર્ષો જૂના અવશેષો જે જમીનમાં દટાઈ ગયા હોય, ખોદકામ દરમિયાન ઈ મળે અને એમાંથી આપણે કંઈક નવું રિસર્ચ કરી. પદ્ધતિ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. કાર્બન ડેટિંગ હોય ને, ઈ આપણે કરી તેનાથી આપણને જે ખબર પડે એ વસ્તુ નું કહેવાય અશ્મિઓ. આપણે એમ નહીં કહેતા ડાયનાસોર છે તો ડાયનાસોરના જે અંગ ઉપાંગો જે મળે ફોસિલ્સ, ઇંગ્લિશમાં અશ્મિઓને ફોસિલ્સ કહેવાય. તો ઈ જે મળે એનાથી આપણને ખ્યાલ આવશે કે કેટલા વર્ષો જૂનું છે, શેનું છે, એ બધી વસ્તુ. અશ્મિઓ.
અવશિષ્ટાંક હમણાં જ વાત કરી. હાર્ડી-વિનબર્ગ ઇક્વેશન કોણ બોલશો? p² + 2pq + q² = 0. બે વાર કાલ હાર્ડી-વિનબર્ગ બે વાર. હાર્ડી-વિનબર્ગ ની અંદર 3 માર્કમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ને તેના ઓલા ગ્રાફ છે ને દોરવા પડે. આ વખતે ચાન્સ છે વધુ હાર્ડી-વિનબર્ગ પૂછાવાના. કાલ બધા હાર્ડી-વિનબર્ગ એક વાર લખજો. તું બે વાર લખજે. હાર્ડી-વિનબર્ગ નો સ્કૂલે જાવ તો બોલો તું બોલે. દૂષિત પાણી થતા રોગ ટાઇફોઇડ, પછી મેલેરિયા. મરડો છે અમીબિયાસિસ એટલે કે એન્ટમીબા હિસ્ટોલાઇટિકા વાળું થાય. પછી ટાઇફોઇડ થાય. પછી ન્યુમોનિયા છે ને મચ્છર દ્વારા એટલે કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા થી થાય છે, પણ એ દૂષિત પાણીમાં રહે. ઈ જ કહું છું બાબલો થઈને એવું. તો એ યાદ રાખવાનો, દૂષિત પાણીથી થતા રોગ. દૂષિત પાણીમાં મુખ્યત્વે જે રોગ થતો ને ટાઇફોઇડ છે અને અમીબિયાસિસ, અમીબિયા મરડો એ મુખ્ય રોગ છે. હાથી પગો શેનથી થાય? મચ્છરથી ફેલાય. કૃમિજન્ય રોગ છે. કૃમિ નામ એન્ટમીબા હિસ્ટોલાઇટિકા. કાલ હાથી પગો 3 વાર. વુકેરિયા. હું થાય રોનક? ઉત્સાહ શેનો? લસિકા વાહિનીઓનો રોગ છે જે હાથી પગો છે ને, લસિકા વાહિનીઓ સંદર્ભિત સોજો આવી જાય. ક્રોનિક એટલે કે સતત સોજામાં વધારો થતો રહે. જન્મજાત પ્રતિકારકતાનું